નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે સ્વજન પોથી ભાગ 4માં ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ ન થયા હો તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાં ધોરણ 7નો જે વોટ્સએપ ગ્રુપ છે તેની અંદર તમે જોઈનિંગ થઈ શકો છો. પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી તમારે મિત્રો અહીં બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે કે માનવ જીવન અને આબોહવા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, તો નીચેનામાંથી કયું વિધાન આબોહવાની માનવ જીવન ઉપર સીધી અસર કરે છે? તો સાચા 3 A, B અને C 3 જવાબ સાચા છે, એટલે આપણે જવાબ લખવો પડશે ડી, ઉપરના તમામ. તો અહીં શું લખીશું? ડી. પ્રશ્ન નંબર 2 નીચેનામાં વાતાવરણમાં રહેલા જે વાયુ છે તેના પૈકી કયો વાયુ ભારે હોવાથી વાતાવરણમાં સૌથી નીચેના સ્તરમાં જોવા મળે છે? તો આવશે કાર્બન ડાયોક્સાઇડ. જવાબ લખીશું સી. પ્રશ્ન નંબર 3 ગુજરાતમાં ઉનાળાની અંદર અસહ્ય ગરમી પડે છે, જેના માટે કઈ દિશાએથી વાતા પવનો જવાબદાર છે? તો નૈઋત્ય પવનો આવશે, એટલે જવાબ લખીશું બી. પ્રશ્ન નંબર 4 વૃક્ષોની વૃદ્ધિનો આધાર નીચેનામાંથી શાના પર રહેલો છે? રહેલો નથી. તો મિત્રો સાચો જવાબ આવશે ડી, તો અહીં લખીશું ડી. ખટાશવાળા ફળોની વનસ્પતિ કયા પ્રકારની જંગલોમાં જોવા મળે છે? તો ભૂમધ્ય સાગરના જંગલો. તો જવાબ આવશે એ. ત્યાર પછી વાત કરીશું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રાઇસને જે જીવસૃષ્ટિ માટે નુકસાન કરતા છે, તે કિરણોથી કયું આવરણ આપણને રક્ષણ આપે છે? તો સાચો જવાબ આવશે બી, સમતમ આવરણ. તો અહીં લખીશું બી. પ્રશ્ન નંબર 7 મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણું જોડાણ વિશ્વ સાથે કરનારું આવરણ કયું છે? તો અહીંના આવરણ. જવાબ આવશે એ. સવારથી સાંજ સુધીના વાતાવરણની પરિસ્થિતિ કયા નામે ઓળખાય છે? તો હવામાન. જવાબ લખીશું બી. પ્રશ્ન નંબર 9 કાંટાળી વનસ્પતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો સાચો જવાબ આવશે ડી. આ વિસ્તારની આબોહવા ખુશનુમા હોય છે. અહીં લખીશું ડી. પ્રશ્ન નંબર 10 અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો સાચો જવાબ મિત્રો આવશે ઉષ્ણકટિબંધ બારેમાસ લીલા જંગલો, એટલે કે જવાબ આવશે એ. ખાલી જગ્યા પૂરવાની છે. વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી જોવા મળે છે. તો જવાબ લખીશું 130. કોઈપણ પ્રદેશની 35 વર્ષોની આબોહવાની જે સ્થિતિ છે એને આપણે કહીશું આબોહવા. અબનુસ, મહોગની, રોજવુડના વૃક્ષો તો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. આફ્રિકાના તો આવશે સવાનાના ઘાસના જે મેદાન છે તેની અંદર શીશ જોવા મળે છે. પ્રશ્ન નંબર 3 જોડકા જોડવાના છે. ક્ષોભાવરણ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, તો વીજળી, વાદળ અને વરસાદ. સમતાપ તો જવાબ આવશે ડી, જેટ વિમાન. મધ્યાવરણ તો જવાબ આવશે એ, સમતાપ આવરણના ઉપરનું આવરણ. ઉષ્માવરણ તો જવાબ આવશે બી, ટીવી, રેડિયો અને ઇન્ટરનેટ. ખરા ખોટાની વાત કરીશું તો વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન વાયુનું પ્રમાણ છે, તો ખોટું. નાઇટ્રોજન આવશે વિદ્યાર્થી મિત્રો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશમાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ કપડાં પહેરે છે, તો ખોટું. શંકુદ્રુમ જંગલોમાં વૃક્ષોનું લાકડું કઠણ અને મજબૂત હોય છે, તો ખોટું. કાળિયાર કચ્છના બની વિસ્તારમાં જોવા મળે છે, તો ખોટું. વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે, તો સાચું. પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. કયા વાયુની હાજરી વગર સજીવોમાં અસ્તિત્વ શક્ય નથી? તો ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવનું અસ્તિત્વ શક્ય નથી. તમારા મિત્રો જે જિલ્લો છે, જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે? તો મિત્રો અમારા જિલ્લાની અંદર સૌથી વધુ જે વરસાદ છે તે ધારી તાલુકાની અંદર પડે છે. મિત્રો તમારો જિલ્લો બદલાય એટલે સ્થળ બદલાશે, એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે આપણા 34 જિલ્લા છે તે 34 જિલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકો આવશે, એટલે ખાસ તમે જે છે એ તમારા તાલુકાનું નામ તમારે લખવાનું રહેશે. તમારી શાળા જે છે તેમાં સૌથી નજીક આવેલી હવાઈ મથકનું નામ જણાવો. તો મિત્રો મારી શાળામાં સૌથી નજીકનો હવાઈ મથક આવેલું અમરેલી છે. તમારે જે આવેલું હોય તે લખવાનું રહેશે. તો અહીં પણ તમારો જવાબ બદલાશે. તમને કયું ફળ જે છે સૌથી વધારે ભાવે છે? તે ફળના વૃક્ષો કયા સ્થળે થાય છે?
તો મને સૌથી વધારે કેરી ભાવે છે જે ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લામાં વધારે થાય છે, તલાલા વિસ્તારમાં. અમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે? તો મિત્રો અમારા વિસ્તારમાં સાગ, સીસમ, આંબા, બાવળ વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. તમારા ઘરમાં કયા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે? તો અમારા ઘરની વાત કરીએ તો જુવાર છે, બાજરી અને મકાઈ જેવા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તમે મુલાકાત લીધી હોય તેવા એક પ્રાણી સંગ્રહાલયનું નામ જણાવવાનું છે. તો મિત્રો મેં જૂનાગઢમાં આવેલા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોય. આની સાથે સાથે કોઈ કાંકરિયા તળાવની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આવેલો છે પ્રાણી સંગ્રહાલય. આની ઉપરાંત કેવડિયા કોલોની, એકતાનગર જેનું નામ સરકારે આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં પણ પ્રાણી સંગ્રહાલય આવેલું છે. તો જેણે જ્યાં જોયું હોય તે લખશે. ગુજરાત રાજ્યનું રાજ્યપંખી કયું છે? તો સુરખાબ એટલે કે ફ્લેમિંગો છે. કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલોના વૃક્ષો ઉપયોગી છે? તો કાગળ અને દિવાસળી બનાવવા માટે સમશીતોષણ 12 માસ લીલા જંગલોના વૃક્ષો ઉપયોગી છે. પ્રશ્ન નંબર મિત્રો 6, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવા પગલાઓ જણાવવાના રહેશે. તો વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવા માટે વન્ય પ્રાણીઓનો શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જોઈએ. ગેરકાયદેસર શિકાર કરનારાઓ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરે, કડક સજા કરવી જોઈએ. જંગલો પ્રાણીઓના કુદરતી નિવાસ છે, તેને કપાતા અટકાવવા જોઈએ. જંગલમાં લાગતી આગને રોકવા તકેદારીના પગલાઓ લેવા જોઈએ. અભયારણ્યનો વિસ્તાર વધારવો જોઈએ. લોકોની અંદર પ્રાણીઓના સંરક્ષણ અને અંગે જાગૃતિ લાવવી જોઈએ. પ્રશ્ન નંબર 2, આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે? તો આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તે ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે. ગટર અને ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણીને નદી તળાવમાં છોડવાથી પાણી પ્રદૂષણ ફેલાય છે. ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા વપરાશના લીધે જમીનનું પ્રદૂષણ ફેલાય છે. પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે. વૃક્ષો કપાવવાથી વાતાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. મિત્રો પ્રશ્ન નંબર 7, તમારે અહીં પ્રવૃત્તિ કરવાની છે. શિયાળો, ચોમાસું અને ઉનાળામાં આપણા પહેરવેશમાં થતા ફેરફારની નોંધ લખો. તો શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી શરીરને હૂંફાળું રાખવું જે જરૂરી છે. આથી ઊની અને જાડા કપડાં પહેરીએ છીએ, જેમાં સ્વેટર, જેકેટ, શાલ, મફલર, ટોપીનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં સખત ગરમી અને તાપ હોય છે, જેના કારણે શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે. આથી ગરમીથી બચવા માટે સુતરાઉ અને પાતળા કપડાનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં સફેદ આછા રંગોનો કપડાં પહેરવા માટે ઉપયોગ કરવો જોઈએ. તડકાથી બચવા માટે ટોપી, સ્કાર્ફ, ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ચોમાસામાં વરસાદ અને ભેજવાળા વાતાવરણ હોય છે, આથી આ ઋતુની વાત કરીએ તો મિત્રો વરસાદ નહીં ભીંજાઈ જવાય તો જલ્દી સુકાય તેવા સિન્થેટિક કપડાં જે છે તે વધુ અનુકૂળ આવે છે. વરસાદની અંદર બહાર નીકળતી વખતે રેઇનકોટ કે છત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તમારે જે છે તૈયાર કરવાની છે. તો પર્ણપોથી આપણે આ પ્રકારે કરીશું. વૃક્ષનું નામ છે વડ. પર્ણ છે ઘણા હવાટાંગા, વિશાળ છાંયો. વૃક્ષની ઉપયોગિતા છે છાંયો, ઔષધીયનું મહત્વ છે. પીપળ વૃક્ષ છે તો મિત્રો હૃદયકાર પાંદડા. પવિત્ર વૃક્ષ છે, પર્યાવરણને શુદ્ધ રાખે છે. નીમ તો તીખા પાંદડા, ઔષધીય ગુણધર્મો. દવા હવા જે છે તે શુદ્ધિકરણ માટે મિત્રો વૃક્ષની ઉપયોગિતા થાય છે. મિત્રો આ પ્રકારના તમામ ભાગ 4ના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.